વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શેગવાથી પોઈચા સુધીનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તેમજ ડભોઈથી સેગવા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો આ માર્ગ મુખ્ય માર્ગ છે, તેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ માર્ગ ઉપર પોઈચા ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વામિનારાયણ મંદિરે જતા ભક્તોને મુશ્કેલી પડી રહી છે। માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જવાના કારણે લોકોને વાહનોને પંચર પડવાનો પણ ભય સતાવી રહ્યો છે। તો રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીઓના કારણે પરિવાર સાથે બાઇક ઉપર જતા ચાલકોની આંખો ભરાઈ જતી હોય છે। તેમજ રાજપીપળા સુપ્રસિદ્ધ હરસિદ્ધિ મંદિર ખાતે સેગવાથી અને રાજપીપળા જતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તેથી વહેલી તકે સેગવાથી પોઈચા માર્ગનું સમારકામ કરવામાં આવે વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। અમે સેગવાથી નીકળી પોઈચા તરફ જઈ રહ્યા છે। દર પૂનમે જઈએ છીએ, રસ્તામાં ઘણા ખાડાઓ છે, 1-1 ફૂટ જેટલા ખાડાઓ છે, ઘણી ધૂળની ડમરીઓ ઉડે છે, ઘણી તકલીફો વેઠવી પડે છે અહીંયાના ભાવિક ભક્તોને। આજે તે વહેલી તકે રિપેર કરાવવાની જરૂર છે। અમે દર વર્ષે આ જ રસ્તા પરથી ચાણોર પૂનમ ભરવા જઈએ, તો આ રસ્તાઓ એ જ હાલતમાં છે, બિસ્માર હાલતમાં જ છે। હવે ગવર્મેન્ટને આને લાગતા ઓળખતા જે હોય તેમને એક રિક્વેસ્ટ કરવાની કે આ રસ્તાઓ જરા સુધારો કરો। ડામરનો તો કોઈ પ્રકાર દેખાતો જ નથી, પછી રેતી કચ્છી બસ એના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી ને બહુ તકલીફ પડે છે। ફેઝ ખત્રી સાથે મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, શિનોર, વડોદરા।